બનાસકાંઠાથી સમાચાર દિયોદર અને કાંકરેજ તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। શિહોરી અને થરાદમાં વરસાદ પડતા રસ્તામાં પાણી ભરાઈ ગયા। મુખ્ય બજારમાં જવાને રસ્તે પાણી ભરાતા રાહદારીઓને હાલાકી। દિયોદરમાં મુખ્ય બજારના રસ્તા અને પોલીસ મથક નજીક પાણી ભરાઈ ગયા છે, ત્યારે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દિયોદર અને કાંકરેજના તાલુકામાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે। જે બજારો ધમધમતા હતા એ બજારો હાલ શાંત જોવા મળી રહ્યા છે। એ પ્રકારની સ્થિતિ હાલ બનાસકાંઠામાં સર્જાઈ છે। બનાસકાંઠામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો આ તરફ વડગામના માનપુરાનું તળાવ ફાટ્યું છે। તળાવ ફાટતા ગામમાં અને ખેતરોમાં પાણી ફરી વળ્યા। ગામમાં પાણી ભરાતા નીચાણવાળા જે વિસ્તારો છે તે જળમગ્ન થઈ ગયા છે। ખેતરો પણ બેટમાં ફેરવાતા ખેડૂતોમાં મુશ્કેલી આવી પડી છે। વડગામમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે, 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને તેમાં માનપુરાનું તળાવ ફાટ્યું હોવાની વિગતો છે। તળાવ ફાટતા ગામમાં અને ખેતરોમાં ભારે પાણી ફરી વળ્યા છે। ગામમાં પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે, ત્યારે ખેતરો પણ બેટમાં ફેરવાઈ જતા મોટા નુકસાનની ભીતિ આ ખેડૂતોને છે। ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વડગામમાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડ્યો છે અને ભારે વરસાદના કારણે માનપુરાનું તળાવ ફાટ્યું અને માનપુરાનું તળાવ ફાટતા જ ભારે હાલાકી હાલ સર્જાઈ છે વડગામમાં।